જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. અત્યારે વાગી ગયા હે 4 થઈ ગયા, 4 સવા 4 થઈ ગયો. અત્યારે અમે જઈએ બહાર કઈ બાજુ જઈએ તો અમે જઈએ મોડ પર અને અમે પૂગી ગયા અડધક તો ગયા હે. પછી યાદ આવ્યું બ્લોગ બનાવવાનો. તારે શું છે? મોબાઈલ જાય ગાડી જવું હોય એટલે બોલો. તો આપણી ગાડી થઈ ગઈ છે ભૂખી. એમાં આપણે ડીઝલ નખાવતા જાય, બરાબર ને? એલો તો ફાઇનલી આપણે ગાડીને ડીઝલ નાખી અને આપણે પાછા નીકળી ગયા. આપણે રસ્તે તો ફટાફટ જવા દઈ, ત્યાં પૂગી એટલે પછી નિરાશ થઈ જાય. એનામાં કૃષિભાઈને જો શાંતિ નથી. મિત્રો, આ લોકેશન ક્યાંનું હોય તમે ક્યાંય જોયું હોય તો કમેન્ટમાં જરૂરથી કહેજો. કેટલો મસ્ત આમ સરસ લાગે, આમ બધું દેખાય હરખું. તો ફાઇનલી આપણે પૂગી ગયા જસાપરા તુંગેશ્વર મહાદેવનું મંદિર છે. આપણે અહીંયા નીચે રસ્તો હોય ને જઈએ આજ કે દર્શન કરવા જવાય નહીં. આ મસ્ત મજાનું એનું ડેમ છે, ફૂલઝર ડેમ. ફાઇનલી અમે રંજુબેનના ઘરે પૂગ્યા અને આ બે બીન ભાઈ દાયડમ ખાઈ છે. અને જો ઓલો ઓને હે ને એમાંથી જ ખાવું છે, એટલે ઢોર ફોડો લે ને એમાંથી. અને શ્રેયાને ખાવું નથી, એને ભાઈ સામું છે રમે. હા ખાય ખા મમ કરી જા, ડાય હોય ને દીકરી તો મમ કરી જા, ખાય ખા. હા જો ઓને તો સ્વેટલા જ ચાવવા હે, બોલો સટકી પહેરી આમ જતા. અને હે રંજુબેન બનાવે છે ચા. મસ્ત વાતાવરણ અત્યારે એકદમ ઠંડુ ઠંડુ હોય ને. કૃષિભાઈને રમે છે, બાકી બધા ભાઈને બેઠા હોય અને બધા રંજભાઈને આડાવરું કરે છે, બધા રમકડેથી રમે છે કૃષિભાઈ. અત્યારે ને વાગી ગયા છે કેટલા ખબર કે આમાં તો બતાવતું જ નથી. અત્યારે વાગવામાં છે ને 7:45 જેવું કદાચ થઈ ગયું છે. અને રાંધવાની બધી તૈયારી હાલે છે. મારો બ્લોગ બનાવવો હતો પણ અમારે કૃષિભાઈને હુરાવામાં હતી, એ હુતા નહીં. પછી નવરાવ્યા ધોરાવ્યા અને પછી હજી રમે છે. જો તો બધા કાકડી ખાઈ છે તો એવું બધું છે ને. જો બધું રાંધી ત્યારે લગભગ રન થઈ ગયું. હવે ભજીયા બનાવવાના એક બાકી છે તો રંજુબેન ભજીયા બનાવે છે. જો મેં આમાં કાચું છે ને સુધારતી હતી ને એક ટમેટો અધૂરું રહ્યું. બાકી પછી મારે બહાર ગઈ તો એમાં એટલું રહી ગયું. બાકી બધું થઈ ગયું ઓલમોસ્ટ. અને અહીંયા ભાત ને બધું થઈ ગયું. રંજુબેન જાય ચટણી મસ્ત મજાની થઈ ગઈ. રંજુબેન બનાવે છે ભજીયા, 2 ટાઈપના ભજીયા છે, ડુંગળીવાળા અને બટેટાવાળા. અને કેમ કે ડુંગળીવાળા વધારે ભાવે એટલે કેમ મારે ડુંગળીવાળા ભજીયા જ ખાવા કાઢી. તો તમે છે ને પહેલી વાર જોતા હો મને, કેમ કે બ્લોગ બનાવવાની જ્યાંથી ચાલુ કર્યા તે હું અહીંયા એવી જ નથી, એટલે તમને બધા બધી જોવા જ નહીં જાય. તો એવું બધું છે. સારું હાલો આપણે પાછા મળીએ જમવા ટાળે, કેમ કે ફૂલ લઈ ગઈ છે. અને એમાં કૃષિભાઈના નાસ્તો ચાલુ જ છે. જોકે મેં કરી લીધો પણ તો ખબર નહીં વધારે ભૂખ લાગી. બાકી બધા હે ને લઈને બેઠા, હું તમને બતાવું. ફાઇનલી ગાઈસ મસ્ત મજાના તૈયાર થઈ ગયા. એને અત્યારે જાઓ કે અમારે કલાકાર જોવા. તો જો ગાડી મેળવી લે પછી બધા નીકળી. કૃષિભાઈ અંદર હે કે વે કે અને આ હું દૂધું અંધારામાં મૂકતું નથી. 1 મિનિટ મા દીકરી દૂધ પી રહી. એટલો બધો પ્રકાશ નથી. પપ્પા વયા જાય તારા, તાર જાવું હે ભેગું? વયા જાવ, ઓલ બાજુ વહી જાવ મા દીકરી. હા નો વહી જાવ. તો ફાઇનલી ગાઈસ પાર્કિંગ કરી દીધી આપણે ગાડી અને વાં જો છે તો અહીંયા જઈએ અમે એ બાજુ.
તો ચાલુ થઈ ગયું છે. પ્રોગ્રામ ચાલુ થઈ ગયો હતો ને ટ્રાફિક રાજ હતી ગજબ બહુ જ ને આમ પબ્લિક હતી આજની. છે દેખાતું નથી, ખબર નહીં કે આમ બેહવા ન આવે ને એક બાજુમાં આવશે ને કાં તો બારોબાર આવશે. પેલા ટ્રાફિક કહેવાય જોઈ બેહી બાકી તો ચાલુ છે. હર્ષભાઈનો પ્રોગ્રામ ચાલે છે અત્યારે. આગળ તો નહીં દેખાય એટલે આમ બતાવજો પડદામાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. ઘણા ટાઈમથી આપણે વ્લોગ નથી બનાવ્યા કેમ કે ક્રિશીભાઈ બનાવવા દેતા નથી ને આપણું કારણ મેઇન તો એ જ છે. તો તમારે સાજો હા ભરું નહીં તો હું તમને પહેલાં ફટાફટ કહી દઉં. અને આપણે કાલે ગયા હતા હે ને સાંજે ગયા હતા મોડ પર. આપણે કલાકાર આવતા હતા ને બેનને ચક્કર મારવા. કલાકાર જોવા જો કે મારે નહોતું જવાનું. ક્રિશીને જીનકો હોય ને એટલે આમ મેળ ના આવે, રહેવા ના દે ને રમે નહીં ને જોઈ ના દે, એના કરતાં ના જાવ સારું. તો પછી ત્યાંથી ધરાર ગયા કે હાલો નાલો આવ્યા હોય તો પછી ઘડી વાર ગયા ને પછી આવતારી આવેલા. એમાં ક્રિશીભાઈને તાવ આવે ને મને શરદીનું ઉધરસ ને હે અવાજ બેહતી જતો હોય એવું બધું થાય છે. તો હે ને એના લીધે હે ને વ્લોગ ચાચો બન્યો નહોતો. પછી પાછળ મેં કીધું હાલો થોડુંક બનાવી નાખું. અત્યારે આવવાનું હે ઓપરેશન દાર કરાવવાની હે એટલે. તો હાલો હાલો હું તમને થોડી થોડી ક્લિપ બધી બતાવ્યા રાખીશ બનશે ત્યાં સુધી. અને એવું બધું હે. તો ફાઇનલી મિત્રો ગાડી આવી ગઈ છે અને અહીંથી આ મને બધી ખેતર બાજુ લઈ જઈએ મહિડા આવે છે કેમ કે હાકર થોડીક વધારે જ છે કંઈક એના લીધે થોડીક પ્રોબ્લેમ આવે એમ. ઓલા બધા જ કેમ ના ગયા હતા બધા? તો મિત્રો એક ગાડી વહી ગઈ છે ને બીજી ગાડી પણ આવી ગઈ છે. આપણે હે ને કરવાનો છે તાર પાણી માટે. તો એક ગાડી જો આમ પાછળ વહી ગઈ બધે દેખાય નહીં. વાઈવની બાજુમાં કરવાનો છે. મિતભાઈ અમારા ગયા હતા હામાં ગાડીને, બાકી બધામાં વહ્યા ગયા છે. થોડીક ખાકડ છે ને એટલે મેળવવામાં થોડુંક અઘરું પડે છે. કેમ ભાઈ ખાટલો બધી સિસ્ટમ થઈ ગઈ. તો બે ગાડી જો જાય છે. ચા ભાઈ છે ને દાળ જોવાવાળા હતા અને આપણે વાં પેલી બાજુ છે ને કરવાની છે ત્યાં ગાડી બે આવી ગઈ છે. એમાં ખુશી ભાઈ